આની જ્યારે અપૂર્તતા જણાય ત્યારે ગાયના છાણની રાખ પીવી અસંખ્ય લોકોને ખૂબ સારું થઈ ગયું છે. શરીરમાં કેલ્શિયમની ખામી હોય ત્યારે દેશી ગાયની મોરી છાશ સવારે 1 ગ્લાસ. બેનો ખાસ ધ્યાન રાખજો, ઘરમાં જેટલી છાશ વપરાતી હોય 5 લીટર છાશમાં 10 ગ્રામ ચૂનો નાખી દેવાનો. આપણે પાનમાં ખાવાનો ચૂનો આવે ને આટલું તમે કાલથી ચાલુ કરો, ઘરની અંદર કોઈ બીમારી નહીં રહે. ચૂનાની અંદર અતિશય પ્રમાણમાં કેલ્શિયમ હોય. જ્યારે આપણે અત્યારે બજારના અથવા તો બહારથી લીધેલા ખોરાક, ધારો કે ઘઉં, ચણા, અનાજ, કાંઈ પણ શાકભાજી, ટમેટા, રીંગણા, મરચા, તો આની અંદર એટલું કેલ્શિયમ જેટલું શરીરને મળવું જોઈએ એટલું આવતું નથી. એનું કારણ આગળથી છે, ખેતીને લગતું જુદું છે. પણ થોડુંક કહી દઉં કે એવા રસાયણ અને એવા કેમિકલો વાપરાય છે ખેતરમાં 10-10 હજાર રૂપિયાના લીટર, અને ખાલી 2 ml નાખે ને 15 લીટર પાણીમાં, ત્યાં તો જીવાત સાફ થઈ જાય. અને 36 કલાક સુધી એમાં કોઈ જીવાત ડાંખ મારે ને તો મરી જાય. એવા ભયંકર પદાર્થો વાપરવા ખેતીમાં, અને એ વસ્તુ આપણે ખાઈ છીએ. તો એના હિસાબે જે વસ્તુ છે એમાં તત્વો પૂરા મળતા નથી. ત્યારે કેલ્શિયમની ઉણપ હોય, ફોસ્ફરસની ઉણપ હોય, એ ગાયના છાણાની રાખ અને ચૂનો આપણી પૂરી કરી શકે. ચૂનાની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય, એટલે એ છાશમાં નાખીને પીવો. છાશની અંદર પણ કેલ્શિયમ હોય. એનું એક કેલ્શિયમ જ્યુસ બને, ગાયની છાશ અને ચૂનાનું. એ સિવાય 2-3 પ્રયોગ તો ફેમસ થઈ ગયા છે, એક આંજણીનો ને ચીળસનો. પણ તોય આજે કહી દઉં છું, લાલજીભાઈનો આગ્રહ છે એટલે. આપણને ચીળસ નીકતું હોય, કદાચ આમાં કોઈ ડોક્ટર હોય તો માફ કરજો, આપણે એને ખોટું લગાડવા માટે નથી કહેતા, પણ ચીળસની મિત્રો કાંઈ દવા જ નથી. એલોપેથીની અંદર કોઈ સંશોધન નથી અને ગેરંટી નથી કે આ ચીળસ ન જ નીકળે એમ. ત્યારે ચીળસ છે ને, એ આપણા આયુર્વેદમાં વાયુનો પ્રકોપ કહેવાય. 1 ચમચી તીખાનો પાવડર, 1 ચમચી ઘી અને 1 ચમચી ખાંડનો પાવડર, આટલું મિક્સ કરીને પી જાઓ, કોઈ દી જીવો ત્યાં સુધી નહીં નીકળે ચીરસ. ત્યાર પછી અવારનવાર ગુમડા થતા હોય, આંખ ઉપર આંજણી થતી હોય, એવો જ પ્રયોગ આંજણીનો છે. આંજણીનો કોઈ એલોપેથીમાં ગેરંટેડ ઈલાજ નથી કે એક વખત